કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તમે કહેતા હશો મિત્રો કે આ વળી પાછા તૈયાર થઈને લાલી લઈને ક્યાં જાય છે? તો આવે છે મિત્રો ભાઈનું વાયણું, તો જવું તો પડે જ, કેમ કે આપણે તો ભાઈના બેન રહ્યા એટલે આપણે બોલાવે તો જવું તો પડે જ ને, નહીં કલેજા. અને પપ્પાના મોટા ભાઈ એટલે મારા અદાએ પણ બહુ ફોર્સ કર્યો તો આવવાનો, એટલે હવે તો જવું જ પડે, ના તો પડાય નહીં મિત્રો. એટલે આજે પણ ફૂલ મોજ મસ્તી કરશું, મજા આવશે, ભાભીને બધે હશે. અને મેરેજમાં પણ બહુ મજા કરી પિંડારા, તમે જોયું જ હશે આખો વ્લોગ, કેમ કે ત્યાં હે ને ટ્રાફિક પણ એટલું હતું ને નેટ તો હાવ આવતું નહોતું, એટલે એ પણ પૂરું હતું. એટલે ત્યાં લગ્ન જ એન્જોય કરવાના હતા, એટલે એવું જોવું જોઈએ, એટલે માણા લગ્ન જોઈએ, નહીંતર તો ફોનમાં જ પડ્યા રહીએ. તો કિશોર બાપુને બધા હશે, તો બધાને પાછા ત્યાં જઈને મળાવશું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ બોલવા મોડું થઈ ગયું. સારું હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને આગળ જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે આપણે ભાઈના ઘરે. ભાઈ ભાઈ જો ભાઈ હે ભાભી અહીંયા કામ કરે છે અંદર કંઈક, અને બધાય જો પહોંચી ગયા, હમણાં આવશે ભાઈનું, એટલે અમે આવ્યા છે વાયણામાં. રમેશ બાપુ મજામાં? તો વાંધો નહીં. રમેશ બાપુ ને આગ્રહ બહુ હતો ને એટલે આવવું પડ્યું, નહીં રમેશ બાપુ? ઈ જ ને. અને ઓલા ભાઈ અમારા મોબાઈલમાં જરીક વિડીયો બનાવી એટલે બીજી એને જો અહીંયા ફોઈ બેઠા. મારા ફોઈ મજામાં? તો વાંધો નહીં, હાલો ભાભી અંદર રહી જરીક એને મળાઈ આવીએ. હવે ભાઈ ને ભાભી એના અસલી રૂપમાં આવી ગયા, શિવ ને પાર્વતી માંથી નહીં, નવા આવા વરઘોડિયા હે, એટલે હમણાં તો એને મજા જ છે. ગમે ત્યાં ગમે નોતરા દેહે જમવાના, નહીં વાયણાના. ઈ જ વાત છે. અને જો અહીંયા પૂરી પૂરી લઈ જાવ ને તો રોવા માંડી. મેં કીધું મારા ભાઈ ને ભાભી એ તો નહીં કે મારા એમ કરીને રોવા માંડી. જોઈ લો આવી ગયા પાછા, ત્યાં બેઠા હે બધા. નાના છોકરાઓ જોઈ લ્યો, ખાવા આમ બે શરમ ની બધે બેઠા ને આમાં અંગૂઠા નાખે મોઢામાં, હાવ કઈ ભાન જ નથી પડતી. તે એક હજી નાના નાના જ છે, હજી મોટા નથી આવી. મસ્ત મજાની થાળીમાં જમવાનું આવી ગયું છે, અને બાપુ મમ્મી અને હું અમે ત્રણેય બીજા રૂમમાં બેઠા, કારણ કે વાહે ને ટ્રાફિક થઈ ગઈ ને જગ્યા નથી, તમે ત્રણેય અલગ બેઠા. મને બાપુને ભૂખ ક્યાંની લાગી તો વિચારતા હતા કે આવે ત્યારે ખાઈએ. તો જો આ ભાઈ પીરસે છે, મોટું દેખાતું નથી, હવે આમ જમી લઈએ. હવે
Much later. રોવે ને બિચારા ભાભી વહી ગયા ને એટલે અડધી કલાક નથી થઈ ગયા તો રોવા માંડ્યા. આપણે હાફું પડું કરવું જોઈએ ને ત્યાંથી કાઢી આપણે શું આપણું શું આવતું પછી હાફું લાવ કે બીજા આપણી બહુ વિચાર એટલે રદ મૂકી દીધી છે ચા, કારણ કે મહેમાન આવે છે પાછા ધારા ભાભીની બધે છે એ કિશોર બાપુ ઘરે આવે છે તો આપણે કામ આપી દીધું છે ચા કરવાનું, તો આપણે મસ્ત મજાની ચા કરી લઈએ. લાલીબેનને લાગી ગઈ છે ભૂખ અને નીકળી ગયા આપણે ઘરે મિત્રો. અને જો ફૂલ ટાંકીને આપણે કહી દીધું હે તો કેટલાનું આવે, જાજુ ના આવે આમાં લાડીમાં અમારે, એટલે વાંધો નથી. અને હવે જાય એ ઘરે, કેમ કે વાગી ગયા છે 5 થઈ ગયા છે, 5:30 જેવું થઈ ગયું. તો હવે ઘરે જઈએ. વાયડામાંથી મજા આવી. કિશોર બાપુને ઘરે કલાક 1.5 કલાક બેઠા, રમેશ બાપુને ઘરે બેઠા. હવે ઘરે જાય ને અમારે ગોરું વાટ જોતી છે, મારી મમ્મીની. નહીં મમ્મી? ગોરાનું જાણ તો ઠેકડા ઠેકડ છે. ગોરું હમણાં મળી નથી ને મમ્મીને હરખી, એટલે સારું. હવે કન્ટિન્યુ